હેલો બચ્ચો, ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ. જેનામાંથી સાચી જોડ જણાવો. જેલ માખણ છે, ઇમલ્શન, ધુમાડો, ઘન, વેનિશિંગ ક્રીમ, એરોસોલ, હેર ક્રીમ. કલીલના પ્રકાર અને તેના ઉદાહરણની સાથે સરખામણી કરી છે. તો જેલની અંદર માખણ છે એ સાચું છે, એટલે એ આપણો સાચો જવાબ છે. કે જેલમાં શું હોય છે? પ્રવાહીનું ઘનમાં હોય છે. પ્રવાહીનું ઘનમાં ઉદાહરણ હોય છે, એટલે માખણ પણ આવે, તેમાં ચીઝ આવે, જેલી આવે, એટલે આમાં માખણ કીધું, એટલે એ આપણો સાચો જવાબ છે. ઘનમાં વેનિશિંગ ક્રીમ બતાવ્યું છે. હવે ઘનની અંદર તો રંગીન કાચ અને જે એ બધા આવે છે. ઘન પ્રકારના જે કલીલ હોય એમાં વેનિશિંગ ક્રીમ કેમ આવે છે? વેનિશિંગ ક્રીમ હોય છે તે એક જાતના ઇમલ્શનમાં આવે છે. વેનિશિંગ ક્રીમ એટલે એ પણ ના આવે. બીજું કીધું છે આપણે ઇમલ્શનમાં ધુમાડો કીધું છે, એટલે ઇમલ્શનમાં ધુમાડો જે કીધું છે એ પણ ખોટું છે, કેમ કે ઇમલ્શનમાં તો દૂધ હેર ક્રીમ આવે અને ધુમાડો છે એ તો એરોસોલ પ્રકારનું છે. અને એટલે આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. એરોસોલ અને હેર ક્રીમની વાત કરી છે. એરોસોલની અંદર હેર ક્રીમ ના આવે, કેમ કે હેર ક્રીમ તો શેમાં આવે? આપણે ઇમલ્શન પ્રકારમાં આવે, એટલે આ પણ નહીં આવે. એ આપણું સાચું જવાબ.